સમગ્ર ભારતમાં ચાલતા પેટ્રોલ ડીઝલની બચતના મહાઅભિયાન અંતર્ગત કોઈપણ જગ્યાએ કાળાબજારી કે સંગ્રહખોરી ન થાય તે માટે ઉપરી અધિકારીશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલ હોય, જે અનુસંધાને સુરત ગ્રામ્ય એલસીબી ટીમ દ્વારા માણસો અલગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં હતા. તે દરમિયાન માહિતી મળેલ કે કડોદરા ખાતે આવેલ હરિઓમ પાર્કિંગમાં ના માલિક નરેન્દ્ર કુમાર બધેલ તથા તેના સાગરીતો સાથે મળી પેટ્રોલ ડીઝલના ટેન્કરના ચાલકોનો સંપર્ક કરી પોતાના પાર્કિંગમાં લઈ જઈ અને ત્યાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરે છે. જે માહિતીના આધારે સદર જગ્યાએ રેડ કરતા નરેન્દ્ર બધેલ, મુખ્ય સૂત્રધાર મનોજ સેવક, એમના સાગરીત અને સુજીત કુમાર ટેન્કરના ચાલક નાઓને સ્થળ પરથી પકડી પાડેલ અને તેઓના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 28,200 લીટરનું પેટ્રોલ ભરેલું ટેન્કર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પરત સોંપવામાં આવેલ છે. સદર નેટવર્ક કેટલા સમયથી ચાલતું હતું અને આ પેટ્રોલ અને ડીઝલનો વેચાણ કોને કરવામાં આવતું હતું અને આ સિવાય બીજા કોણ સંકળાયેલા છે, એ સમજો અંગે વધુ તપાસ કડોદરા પોલીસ નાઓ કરી રહેલ છે.